બનાસકાંઠામાં જિલ્લા વિભાજન બાદ રોષ યથાવત છે। ધાનેરા અને કાંકરેજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા હિતરક્ષક સમિતિએ આપ્યું છે બંધનું એલાન, તો ધાનેરા આજે સજ્જડ બંધ પાડી આવેદનપત્ર આપશે। કાંકરેજમાં પણ સતત ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। આજે બપોરે નીકળશે કાંકરેજ અસ્મિતા રેલી। છેલ્લા 2 દિવસથી કાંકરેજના બજારો બંધ જોવા મળી રહ્યા છે। જે રીતે કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠામાં ઉમેરવામાં આવે જિલ્લામાં તેવી માંગ કરી રહ્યા છે। જિલ્લા વિભાજન બાદ ક્યાંક કભી ખુશી કભી ગમ જેવું જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે ધાનેરા અને કાંકરેજમાં વિરોધ છે। આજે ચોથા દિવસે પણ યથાવત છે। ધાનેરામાં આજે હિતરક્ષક સમિતિએ બંધનું એલાન આપ્યું છે, તો કાંકરેજમાં પણ કેટલાક વેપારીઓએ દુકાન ધંધા રોજગારી છે તે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। તો ધાનેરા આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। એક સાથે અધિકારીઓને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે। વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। જે રીતે બનાસકાંઠાના 2 વિભાજન થયા તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે। જો કે વર્ષોથી આ માંગ હતી, પરંતુ કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ છે તે પ્રાથમિક ધોરણે વેપારીઓ છે, ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે અને ઝુંબેશ છે તે ઉઠાવી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। જે ધવલ, હજુ પણ કાંકરેજ અને ધાનેરામાં જે છે વિરોધ યથાવત છે, હજુ નારાજગી વેપારીઓમાં જોવા મળી રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો બનાસકાંઠા જિલ્લો કે જે જિલ્લાના હવે સરકાર દ્વારા 2 ભાગ વહેંચવામાં આવ્યા છે ને બનાસકાંઠામાંથી વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે વાવ થરાદ જિલ્લામાં 8 જેટલા તાલુકોનો સમાવેશ કરાયો છે, જેમાં ધાનેરા અને કાંકરેજનો પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દીધા। વાવ અને કાંકરેજ, ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે। જો કે સરકારે 3 દિવસ પહેલા જિલ્લાને અલગ જાહેર કરતા છેલ્લા 3 દિવસથી ધાનેરા અને કાંકરેજ વિસ્તારમાં વિરોધના વંટોળ છે તે ઉભા થયા છે। 2 દિવસથી કાંકરેજ વિસ્તાર છે તેમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તો આજે ધાનેરા છે તે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે પ્રકારે બંધનું એલાન આપવામાં આવ્યું છે ને તેને જ લઈને અત્યારે ધાનેરા છે તે સદંતર બંધ જોવા મળી રહ્યું છે। વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપ્યું છે। તમામ લોકોની અત્યારે એક જ માંગ છે કે ધાનેરા વિસ્તારને પણ બનાસકાંઠામાં જ સમાવવામાં આવે। જો કે અત્યારે ધાનેરા જે પ્રકારે ધાનેરામાં એક તરફ વિરોધ ચાલી રહ્યો છે, તો બીજી તરફ જે પ્રકારે કાંકરેજમાં પણ અસ્મિતા રેલી છે તે યોજાઈ રહી છે। કાંકરેજ વિસ્તારના લોકો છે તે આજે અસ્મિતા રેલી યોજીને ત્યાંના જે અધિકારીઓ છે તેમને આવેદનપત્ર પાઠવશે અને કાંકરેજ વિસ્તારને પણ ધાનેરામાં રાખવાની માંગ કરશે। જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું છે ને તે બાદ ધાનેરા અને કાંકરેજને વાવ થરાદ વિસ્તારમાં મૂકી દેતા અત્યારે તો આ બંને વિસ્તારોમાં વિરોધના વંટોળ છે તે ઉભા થયેલા જોવા મળી રહ્યા છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાના વિભાજન બાદ વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને ધાનેરાને વાવ થરાદમાં સમાવતા જ ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ધાનેરાને વાવ થરાદમાં સમાવતા અત્યારે વિરોધ ક્યાંક જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાની પ્રજા તો છેલ્લા 1 મહિનાથી આ વિભાજન બાબતની જ્યારથી વાત ચાલતી હતી ત્યારથી માંડીને બનાસકાંઠા સાથે રહેવું એવો સમગ્ર ધાનેરા તાલુકાનો એક જ મત હતો, પરંતુ જ્યારે વિભાજનની અંદર એને થરાદમાં મૂકવામાં આવ્યું ત્યારથી લોકોનો રોષ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે કે જે વિભાજન થયું એ પ્રોપરલી નથી થયું અથવા તો લોકોને વિશ્વાસમાં પૂરેપૂરા લીધા નથી, એના કારણે કરી અને સમગ્ર બનાસકાંઠાની અંદર વિભાજન બાદ જે પ્રકારનું લોકોનો ઉશ્કેરાટ એ પ્રકારે જો તો સરકારને ફેર વિચારણા કરી અને આ બાબતે લોકોને યોગ્ય ન્યાય મળે એ પ્રકારે કામ કરે। જ્ઞાનીબેનનું એક નિવેદન હતું કે જ્યારે પણ કોઈ પણ ભાગલા પડતા હોય છે ત્યારે ત્યાંના સ્થાનિક જે આગેવાનો હોય તેમને પૂછવામાં આવતું છે। આપ અહીંયાના ધારાસભ્ય છો, વિભાજન થયું એના પહેલા આપની કોઈ પ્રતિક્રિયા કે એવું કંઈ લેવામાં આવ્યું? અમે જઈને જ્યારે વિભાજનની વાત હતી ત્યારે મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધાનેરાની પ્રજાનો જે અંદાજ છે એની વાત પણ કરી હતી, મેં લેખિત પણ આપ્યું હતું। શું લાગે છે આગામી દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો નુકસાન કોને? પ્રજાનો તો બધા ધાનેરા તાલુકાની તમામ પ્રજાનો એક જ મત છે કે અમારે પાલનપુર સાથે રહેવું છે। પ્રજાએ પ્રજાની વાત સરકાર સમક્ષ બંધના રૂપે શાંતિપ્રિય બંધ રાખી અને સરકારને આ વાત પહોંચે એ પ્રકારે અમને ધારાસભ્ય તરીકે પણ અહીંયા બોલાવી અને વાત કરી છે। ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કે જેમનું કહેવું છે કે જે પ્રજાએ અમને જે માંગ કરી છે ને એ માંગ અમે આગળ પહોંચાડીશું, અમને વિશ્વાસ છે કે સરકાર પ્રજાની માંગ સ્વીકારશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।